મોટી ખબર સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર હાજર રહ્યા દાદરા નગર હવેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ મોહન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કર્યું। સેલવાસમાં મોદીના કાર્યક્રમમાં તેમણે સ્વાગત કરી અને નમન પણ કર્યા। ડેલકરે પીએમનું સ્વાગત કરી નમન કર્યા। બ્રિજેશ શાહ સંવાદદાતા અમારી સાથે જોડી ગયા। જી બ્રિજેશ, પૂર્વ સાંસદ મોહન ડેલકર ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા છે, વધુ શું જાણકારી જણાવશો? જે પ્રમાણે નરેન્દ્ર મોદીજીનો કાર્યક્રમ સેલવાસ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ હતી અહીંના જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, એમણે તમામ પાર્ટીઓના જે નેતાઓ છે તેઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા અને એમાં ખાસ કરીને જે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ બંને સંઘ પ્રદેશના એટલે કે દમણના શ્રી દયાભાઈ પટેલ અને સેલવાસના શ્રી મોહનભાઈ ડેલકર એમના હસ્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું, જેને લઈને ભીડની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જી બ્રિજેશ, જે રીતે જોવા પણ મળી રહ્યું છે સ્ટેજ ઉપરથી દ્રશ્યો હતા, મોહન ડેલકર ત્યાં આગળ પહોંચ્યા, વાતચીત પણ કરી હતી તેમને લઈને 2019 પહેલાના કોઈ આ ભણકારા શક્તિ પ્રદર્શન છે, ખાસ કરીને બેઠકો એટલે કે મહારાષ્ટ્રની પાલઘરની સંસદની બેઠક, એની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની બેઠક, સંઘ પ્રદેશ દમણની બેઠક અને વલસાડની બેઠક, આ ચારે ચાર બેઠકોને એ રીતે આવરી લેવામાં આવી છે। જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કોંગ્રેસના નેતા મોહન ડેલકર ત્યાં આગળ પહોંચ્યા હતા, પીએમ મોદીનું સ્વાગત કર્યું પુષ્પગુચ્છ સાથે। તેમણે એબીપી એડિટર રોનક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। રોનકજી, આપને પૂછવા માંગીશ, જે રીતે આ મુલાકાત થઈ છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સિદ્ધાર્થ, એકલા મોહન ડેલકર જ નહીં પરંતુ પાસે આપણે જોઈ શકીએ છીએ દમણના સાંસદ, લાંબા સમય સુધી જેઓ સાંસદ રહ્યા દયાભાઈ પટેલ, એટલે કે બંને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, બંને સંઘ પ્રદેશના નગર દાદરા હવેલી હોય કે પછી દીવ દમણ હોય, બંનેના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ત્યાં હાજર છે, કેમ કે લોકસભાની ચૂંટણીને આડે માત્ર 3 થી 4 મહિનાનો જ સમય છે। આ સંજોગોમાં સ્વાભાવિક જ આ બંને નેતાઓની હાજરી રાજકીય રીત સાઈડ ઉપર મૂકીએ તો સ્વાભાવિક જ એ વિસ્તારના લોકો માટે અને એક સકારાત્મક રાજનીતિનો સંદેશ ગણી શકાય, જો સાચી એ જ વિકાસની ગાથા અથવા તો વિકાસની ભાવના સાથે આ બંને નેતાઓ પહોંચ્યા હોય તો। પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ પણ ચર્ચા ચાલી રહી છે કે બની શકે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભારતીય જનતા પક્ષમાં જોડાય અને અત્યાર સુધીની ચૂંટણીઓમાં એ ટ્રેન્ડ રહેલો છે। જો કે દમણની અંદર એવું નથી થયું, દમણની અંદર ડાયાભાઈ લાંબા સમયથી કોંગ્રેસ સાથે છે। મોહન ડેલકર કે જેઓ અગાઉ અપક્ષ સાંસદ બન્યા હતા ત્યારબાદ યુપીએની અંદર જોડાયા હતા અને કોંગ્રેસની સાથે જોડાયા હતા। જો કે લોકસભાની જે પાછલી ચૂંટણી હતી એટલે કે 2014ની ચૂંટણી હતી તે મોહન ડેલકર કોંગ્રેસની બેઠક ઉપરથી લડ્યા હતા સિલવાસાની, તો દયાભાઈના પુત્ર કેતન પટેલ જે છે તે દમણ અને દીવની બેઠક ઉપરથી લડ્યા હતા। પરંતુ કેમ કે કાર્યક્રમ ભારતીય જનતા પક્ષનો નથી અને સરકાર તરફથી આયોજિત કાર્યક્રમ છે અને કદાચ બની શકે કે બંને પક્ષના બંને નેતાઓ માટે એક જવાબ પણ હોઈ શકે કે જ્યારે પ્રદેશનો વિકાસના કાર્યો થઈ રહ્યા હતા ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓને જવું ઉચિત લાગ્યું। માત્ર બંને પૂર્વ સાંસદો જ નહીં પરંતુ સમગ્ર કાર્યક્રમની અત્યાર સુધીનો જે સ્વાગતનો કાર્યક્રમ જોઈએ તો સ્થાનિક જે સરપંચો છે, અલગ અલગ પક્ષ સમર્થિત સ્વાભાવિક રીતે સરપંચ હોઈ શકે, પક્ષના સરપંચ ન હોય પરંતુ તમામ સરપંચો પણ હતા, સાથે સાથે અલગ અલગ જે નાના પ્રાદેશિક પક્ષના સ્થાનીય નેતાઓ છે જેઓનું મોટું નામ આ બંને નેતાઓ જેટલું નથી પરંતુ એ પણ પહોંચ્યા હતા। સ્વાભાવિક રીતે નવા રાજકીય સમીકરણો માટેની ચર્ચા કરવા માટે મજબૂર કરતા હોય તે દેખાય છે। એનો મતલબ એ નથી કે આ બંને નેતાઓનો ઝુકાવ ભારતીય જનતા પક્ષ તરફ થયો છે, એનો મતલબ એ પણ નથી કે બંને ભારતીય જનતા પક્ષમાં જોડાશે, પરંતુ સંકેત મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી સામે છે। આ સંજોગોની અંદર આ બંને દિગ્ગજ નેતાઓનું પ્રધાનમંત્રીને મળવું, જેવી રીતે આપણે જોયું કે ભારતીય જનતા પક્ષના નેતાઓ જે આદરથી કરતા હતા તેના કરતા પણ વધુ આદરથી મોહન ડેલકર નરેન્દ્ર મોદીને મળ્યા હોય, વધુ ઉર્જા સાથે મળ્યા હોય। જો કે બંને ગુજરાતની બાજુના પ્રદેશો છે અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઇલેક્શન વખતે, લોકસભાની ચૂંટણી વખતે પણ સિલવાસા અને દમણની અંદર આ જ પ્રકારની પબ્લિક મિટિંગ કરવા જતા હતા। આ બંને નેતાઓના વિરુદ્ધમાં પ્રચાર પ્રસાર કરતા હતા, પરંતુ સ્થિતિ બદલાઈ છે અને મોહન ડેલકરને આપણે પ્રધાનમંત્રીને નમન કરતા જોવા મળી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જ્યારે રાજકીય સ્થિતિ બદલાતી હોય એટલે ચર્ચા પણ શરૂ થતી હોય। જી રોનક, આભાર। આપની પાસે વધુ માહિતી પણ લઈશું। તો જે રીતે રોનકે પણ જણાવ્યું કે તેનો મતલબ એવો નથી
કે ત્યાં આગળ જો કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે તો તે ભાજપમાં જોડાઈ જશે અથવા તો તે કોઈ ખોટી રીતે ત્યાં આગળ પહોંચ્યા છે, પરંતુ સરકારનો કાર્યક્રમ છે અને સરકારના કાર્યક્રમમાં એક સ્થાનિક આગેવાન તરીકે પણ તે ત્યાં આગળ પહોંચ્યા હોઈ શકે છે. પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા પણ જોવા મળી રહ્યા છે કોંગ્રેસ નેતા મોહન ડેલકર.